નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV13 ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. આણંદ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેને લઈને આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે. જનતાનો મત જાણવાનો આપણે પ્રયાસ કરીશું, તો સાથે સાથે રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને પણ વાત કરવાની છે. રાજકીય પક્ષો માટે આ વખતે ચૂંટણીમાં કયા પડકારો છે તે જાણવું પણ સ્વાભાવિક ખૂબ જ અનિવાર્ય થઈ જાય છે. ત્યારે આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર લાલજી પાનસુરિયા જોડાઈ ચુક્યા છે. પત્રકાર હિમાંશુભાઈ પંડ્યા પણ છે આપણી સાથે, અને અમારા સંવાદદાતા, અમારા સહયોગી મનન હિંગુ પણ જોડાઈ ચુક્યા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. લાલજીભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અત્યારે હાલ તમારી દ્રષ્ટિએ શું ચિત્ર છે? વાત કરીએ તો અત્યારે જે ભાજપમાં ખાસ કરીને જે નવા નિયમો આવ્યા છે એ પ્રમાણે જે ભાજપના વરિષ્ઠ નેતાગણ હતા એમાં થોડોક કચવાટ છે. કેમ કે ભાજપની એ પ્રણાલી છે કે 3 વખત ચૂંટાયેલા હોય અથવા તો 3 વખત લડાયેલા હોય એને ટિકિટ નહીં આપી, અથવા તો 60 વર્ષ, એવી અત્યારે જે કઈ વાતો ચાલી રહી છે. પણ માહોલ બીજેપી મય હોય અથવા તો બીજેપીની સંભાવના સાથે જોવામાં એટલે આવે છે કે વિપક્ષ પાસે એવો કોઈ મુદ્દો નથી નગરપાલિકામાં કે એને લાંબા ગાળા સુધી સસ્ટેન કરી શકાય અથવા તો પબ્લિકના મગજમાં બેસાડી શકાય. અને આવતા 4-5 દિવસમાં ભાજપનું લિસ્ટ બહાર પડવાનું છે, બાકીના તમામ પક્ષનું બી લિસ્ટ બહાર પડવાનું છે. પણ માહોલ અત્યારે એવો છે કે ટિકિટ માટેનો લોકોનો અત્યારે જે કંઈ ગ્લોબિંગ ચાલી રહ્યું છે એ ટિકિટ માટેનું છે. જી બિલકુલ. આ ટિકિટ માટેની અત્યારે સ્વાભાવિક તમામ જે દાવેદારો હશે તે લોકો ઈચ્છતા હશે કે તેમને ટિકિટ મળી જાય. હિમાંશુભાઈ, ટિકિટ માટે લોકો પહોંચી રહ્યા છે. હવે તો ગણતરીના દિવસો બાકી છે અને બધું ચિત્ર સ્પષ્ટ થઈ પણ જશે. જે દાવેદારો છે, આ વખતે ભારતીય જનતા પાર્ટીના નિયમને કારણે ઘણા બધા લોકો એવા પણ હશે કે જે લોકોને આ વખતે ટિકિટ નહીં મળે અને ઘરે બેસવાનો વારો આવશે. પરંતુ એવા કોઈ મોટા નામ છે, મોટા ચહેરાઓ છે જેને લઈને આપણે અત્યારે ચર્ચા કરવી જરૂરી બને છે કે જે આ નવા નિયમના કારણે પડતા મુકાઈ શકે? નવા નિયમના કારણે પડતા મુકાઈ શકાય તો એક પૂર્વ પાલિકા પ્રમુખ છે કાંતિભાઈ ચાવડા, એમની એક એજનો એક ફેક્ટર નડે એવું છે. એ સિવાય જૂના જોગીઓ ફરી મેદાનમાં આવ્યા છે, પણ જૂના જોગીઓને પણ તક આપે એવું મને નથી લાગતું ભાજપ. પણ સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે ભાજપની જયારે સેન્સ પ્રક્રિયા ચાલતી ત્યારે એક છૂપો ગુણગણાટ એવો વ્યાપી રહ્યો કે ભાઈ આ તો ઓલરેડી 1 મહિના પહેલા જ આ લોકોએ અંદરથી નક્કી કરી દીધેલા નામ છે, એ નામમાંથી જ પસંદગી થશે. એટલે ક્યાંક એ છૂપો ગણગણાટ પર રોષમાં પરિવર્તિત થાય એવું દેખાઈ રહ્યું છે. આમ છતાં આણંદ 2 દાયકાથી ભાજપનું શાસન પાલિકામાં હતું અને ગામતા વિસ્તારમાં આણંદનો મજબૂત ગઢ છે. અને સાથે સાથે અત્યારે આ વખતે પૂર્વ વિસ્તારના જે 3 વોર્ડ છે એમાં પણ ભાજપે પોતાની રાજકીય સોખી ગોઠવી દીધેલી છે. એટલે કોંગ્રેસ માટે ખરેખર આ વખત પડકારજનક સ્થિતિ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. મનન, ખાસ કરીને કોંગ્રેસની આપણે જયારે વાત કરીએ ત્યારે તમામ જગ્યાએથી આ એક સૂર ઉઠી રહ્યો છે કે કોંગ્રેસ માટે થોડા કપરા ચઢાણ તો છે જ છે. જયારે આપણે આણંદની વાત કરતા હોઈએ તો આણંદમાં કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ છે, પરંતુ શું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એ દિગ્ગજ નેતાઓનો કોઈ એવો મહત્વનો રોલ કે ઇન્વોલ્વમેન્ટ જોવા મળ્યું છે કે કેમ? કોંગ્રેસ માટે ખૂબ મુશ્કેલ છે કોઈ પણ ચૂંટણી જીતવી. ગુજરાતમાં તો એક ચિત્ર બની જ ચૂક્યું છે સ્પષ્ટ. આમાં શું લાગી રહ્યું છે તમને? સૌથી પહેલા આણંદ એક એવું હતું, એક સમય કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. પરંતુ આણંદ મહાનગરપાલિકા જયારે બની અને મહાનગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાની અંદર ત્યાં આગળ 2 દાયકાથી ભાજપની સત્તાધીશોનું શાસન હતું. અને ત્યારબાદ અહીંયા આગળ જે નવા ગામડાઓ જે જોડાયા, જેની અંદર મોગરી છે, તો મોગરીની અંદર પહેલા કોંગ્રેસ હતી, ત્યારબાદ ફરી ભાજપના સત્તાધીશો આવ્યા પંચાયતમાં. અને ત્યારબાદ એના પછી જીટોડિયા છે, તો જીટોડિયાની અંદર પણ કોંગ્રેસના સત્તાધીશ હતા. છેલ્લે જે સરપંચ હતા એ કોંગ્રેસના હતા. લાંભેલની અંદર જોવા જઈએ તો લાંભેલની અંદર જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસના સદસ્ય હતા, પરંતુ સરપંચ તરીકે ભાજપના સભ્ય હતા. સાથે જ કહી શકાય છે કે ગામડીની અંદર કોંગ્રેસ પ્રેરિત સરપંચ હતા. હવે અત્યારે જે ચિત્ર સ્પષ્ટ જે દેખાઈ રહ્યું છે, અત્યારે કોંગ્રેસને આણંદ મહાનગરપાલિકાના 3 વોર્ડ જે કહી શકાય છે કે ભાજપનો ગઢ કહેવાય છે, કે જે 6, 7 અને 8, આ 6, 7, 8 ની અંદર અત્યારે કોંગ્રેસની હમણાં જે સેન્સ પ્રક્રિયા ગઈ, તો સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસના અત્યારે દાવેદારો પણ નથી મળતા એવું કહી શકાય છે. કારણ કે લોકોએ 2-2 જણા જ ફોર્મ ભર્યા છે. એટલે 4-4 જે વ્યક્તિઓ છે, જે 4-4 ઉમેદવારો હોય એની જગ્યાએ 2-2
લોકો જ અત્યારે સેન્સ પ્રક્રિયાની અંદર જોડાયા છે, એટલે કે ત્યાં આગળ તેમને ઉમેદવાર મેળવવા પણ સફળતા નથી મળી. પરંતુ તેની સામે એવું કહી શકાય છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 અને 4 એ ત્યાં આગળ કોંગ્રેસની ક્લીન સ્વીપ એટલું દેખાઈ રહ્યું છે, કારણ કે જે સમગ્ર આખો જે વિસ્તાર છે એ લઘુમતી વિસ્તાર છે. ત્યાં આગળ વર્ષોથી કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે, એટલે કે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4 માં કોંગ્રેસને ક્લીન સ્વીપ મળે એવું પણ લાગી રહ્યું છે. ખાસ દિગ્ગજ નેતાની વાત કરવામાં આવે તો દિગ્ગજ નેતા કોંગ્રેસ પાસે કોઈ એવો પર્ટિક્યુલર કરમસદ આણંદ મહાનગરપાલિકા માટે એવો ચહેરો જ નથી કે જે જનતાને સાચો મુદ્દો લઈને. અત્યારે ઘણા બધા નેતાઓ છે, કામગીરી કરી રહ્યા છે, પણ સ્થાનિક લેવલે લોકલ લેવલે જે નેતાગીરી કરતા હોય છે એ નેતાઓ છે. બાકી કોઈ પ્રદેશ કક્ષાનો કોઈ નેતા હોય કે પછી ધારાસભ્ય કોઈ બનેલો કોઈ નેતા હોય, એવો કોઈ નેતા અત્યારે કોંગ્રેસ પાસે દેખાઈ નથી રહ્યો. જી રાજભાઈ, મુદ્દાઓ એવા કયા છે ખાસ કરીને જેના આધાર પર આ વખતે ચૂંટણી લડાઈ શકે છે? કારણ કે જે ખાસ કરીને આપણે પ્રશ્ન જોઈએ તો રોડ રસ્તાના પ્રશ્નો હોય, પ્રાથમિક સુવિધાઓના જે પ્રશ્નો હોય, તેને લઈને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાવવી જોઈએ. આણંદમાં વિકાસની વાતો અને વિકાસના દાવા સતત થતા રહ્યા છે, તો શું ખરેખર વિકાસ એવો થયો છે? જનતા સંતુષ્ટ છે? જનતાનો શું મત લાગી રહ્યો છે તમને? ખાસ કરીને રોડ રસ્તાની વાત કરીએ તો આણંદ પેલા મહાનગરપાલિકા હતી, નગરપાલિકા હતી, હવે મહાનગર કોર્પોરેશન થયું છે. તો રાજ્ય સરકારની ખૂબ મોટી ગ્રાન્ટ આવી અને છેલ્લા 7-8 મહિનાની જો હું વાત કરું તો વિકાસ માટેના અહીંયા લગભગ જે તમામ મહત્વના જે રસ્તાઓ હતા, સુશોભનની જે વાતો હતી, તળાવોના જે ડેવલપમેન્ટ હતા, પાણીના જે પ્રશ્ન હતા, એ મોટે ભાગે અત્યારે હલ થઈ ગયા છે, અથવા તો પૂર્વ પટ્ટીના જે વિસ્તાર હતા એમાં અત્યારે આ કામ ચાલી રહ્યું છે. અને રાજ્ય સરકાર દ્વારા ઘણી મોટી એમાઉન્ટની ફાળવણી વિકાસ માટે કરવામાં આવી છે. અને ખાસ કરીને આ વખતનું પહેલું મહાનગરપાલિકાનું બજેટ બી તોતિંગ આવ્યું છે, એટલે પ્રજાને એવું લાગી રહ્યું કે આટલા મોટા પૈસા એ આવતા સમયમાં ડેવલપમેન્ટમાં થઈ જાય. પણ છતાં બી જે આણંદની પેરીફેરીના નાના મોટા ગામ છે એની અંદર અત્યારે વિકાસ અથવા તો એના માટેની જે તૈયારીઓ હતી એ અત્યારે કાગળ ઉપર છે અને આવતા સમયમાં થશે એવી જે સ્થાનિક અહીંયા લોકો છે અથવા તો ભાજપના જે નેતા છે એ કહી રહ્યા છે કે આવતા થોડા સમયમાં જે ગામડા જોડાણા છે મહાનગરપાલિકામાં એનો વિકાસ બી આણંદ જેટલો જ થશે. હિમાંશુભાઈ, તમારો શું મત છે? પ્રાથમિક સુવિધાઓને લઈને શું કામ થયું? આપ જે રીતે રાજુભાઈ કહી રહ્યા છે કે આગામી સમયમાં કામ થશે તેવો વિશ્વાસ તો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ છતાં પણ અત્યાર સુધી શું ખરેખર કામ થઈ શક્યા છે ખરા? જનતાની સંતુષ્ટિ છે કે કેમ? મહાનગરપાલિકાનું સૌથી ગયા વર્ષે પહેલું બજેટ 1055 કરોડનું બહાર રજૂ કરેલું. 1055 કરોડમાં ના બજેટમાં મહાનગરપાલિકામાં ફક્ત ને ફક્ત રોડ, રસ્તા અને કેટલાક વિસ્તારોના માર્ગ ઉપર લાઇટ સુવિધાથી વધારે વિશેષ કઈ આખે ઉડીના વળગે એવું કામ થયું નથી. બહુ ઓનેસ્ટલી કેટલા એવા પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટ માત્ર કાગળ પર રહેલા છે. અને સૌથી દુઃખની વાત એ છે કે માર્ચ મહિનામાં આ વર્ષનું બજેટ રજૂ કર્યું 1100 કરોડ ઉપરાંત બજેટ, એમાં પણ એક ગયા વર્ષના બજેટમાં જે કામો અધૂરા રહેલા એને જ સમાવેશ કરેલા છે. એટલે જૂની બોટલમાં નવો દારૂ મૂકેલો છે, બીજું કઈ છે નહીં. રહી વાત મનપાની ચૂંટણી જાહેર થઈ, મનપાના અંદર સત્તાધીશો પણ 2 દાયકા સુધી ભાજપનું આણંદમાં શાસન હતું. છેલ્લા 10 વર્ષ દરમિયાન ભાજપના શાસકોની વિરુદ્ધ એમના જ નેતાઓએ ઉપર સુધી પ્રદેશ કક્ષા સુધી કેટલીક ફરિયાદો કરેલી છે. એ ફરિયાદોને અનદેખી કરવામાં આવી છે. સૌથી મોટી તકલીફ એ છે કે કોંગ્રેસનું મજબૂત સંગઠન નથી, એના કારણે ભાજપ પોતે સત્તા મેળવી રહ્યું છે. આ એક મોટામાં મોટો ડ્રોબેક છે આણંદનો. અને બીજી વાત એ છે કે આણંદની અંદર એક જ સમાજ પોતાનું પ્રતિનિધિત્વ જાળવીને બેઠેલું છે. બીજા સમાજને આગળ લઈને ચાલો કે આ રીતે કરો, ત્યાં આગળ પણ ભાજપને ક્યાંક ને ક્યાંક ડખા ઉભા થાય એવી શક્યતા મનપા ચૂંટણીમાં દેખાશે. જી બિલકુલ. મનન, જે પ્રશ્નોને લઈને વાત થઈ રહી છે, આપણે રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને પણ ખાસ કરીને જ્યારે ચર્ચા કરવી છે ત્યારે સ્વાભાવિક મહાનગરપાલિકા હસ્તક કરવા માટે રાજકીય પક્ષોનો જે પ્રયત્ન હોય તે વધારે જ જોવા મળતો હોય છે. આપણે આણંદની ખાસ કરીને વાત કરીએ તો
જે રીતે રાજકીય પક્ષો અત્યારે હાલ તૈયારી કરી રહ્યા છે, ઉમેદવારોની પસંદગી ને ઉમેદવારોના ચયનને લઈને જે રીતે હવે છેલ્લી ઘડીની દોડાદોડ આપણે જોઈ રહ્યા છીએ, ટિકિટ મેળવી લેવા માટેના પ્રયાસો પણ આપણે સતત જોતા આવ્યા છે, તો તેને લઈને શું આખું અત્યારે વાતાવરણ બની રહ્યું છે? તો જે પ્રમાણે કહી શકાય છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની હમણાં જ સેન્સ પ્રક્રિયા યોજાઈ કરમસદ આણંદ મહાનગરપાલિકા માટે, તો 350 થી વધારે 13 વોર્ડમાં 350 થી વધારે દાવેદારોએ અત્યારે તેની અંદર પોતાની ટિકિટની માંગણી કરી છે અને દાવેદારી નોંધાવી છે કે અમારે ભાઈ આ ચૂંટણી લડવી છે. આ સાથે જ જે પ્રકારે કહી શકાય છે કે અત્યારે કેટલાક જે નવા ચહેરાઓ, આ વખતે ખાસ કરીને યુવાન ચહેરાઓએ ટિકિટ માંગણી છે, કારણ કે 50% વધારે ભારતીય જનતા પાર્ટીમાંથી યુવાન ચહેરાઓ આ વખતે મેદાનમાં આવ્યા છે અને તેમણે ટિકિટ માંગણી કરી છે. સાથે જૂના જોગીઓ જે પણ હતા એ જૂના જોગીઓને સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે ભાઈ જે ભારતીય જનતા પાર્ટીનો જે નિયમ છે કે જે યથાવત રાખવામાં આવ્યો છે પાટીલ વખતનો, કે જે 3 ટર્મ લડેલા હોય, 60 વર્ષની ઉંમરના હોય, એ લોકોને ચૂંટીને, એટલે જૂના જોગીઓના પત્તા વખતે કાયદેસર કપાઈ જ ગયા છે. પણ તેની સામે નવી પેઢી, અને આ વખતે એવું લાગી રહ્યું કે ભારતીય જનતા પાર્ટી એક નવી પેઢીનું નિર્માણ કરી રહી છે, કારણ કે આ જે નિયમોથી ભારતીય જનતા પાર્ટીની અંદર જે એકના એક લોકો, જે સત્તાધીશો દર વખતે આપણે જોતા હતા તો કે ભાઈ એક જ વ્યક્તિ એ સત્તા ઉપર એ જ વોર્ડમાંથી ચૂંટાઈને આવતા હતા, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના નવા નિયમને લઈને આ બધા જે હતા એમના પત્તા કપાઈ ગયા અને ભાજપ એક હવે નવી પેઢીનું નિર્માણ કરવા માટે થઈને આ નિયમો લાયા. અને આ વખતે જે ટિકિટની માંગણીઓ જે પ્રકારે થઈ છે, જે દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે 350 થી, એની અંદર 50% જેટલા લોકો યુવાન છે અને નવા ચહેરા છે કે જેઓએ ખાલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામગીરી કરતા હોય એવું છે. તો સામેના પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસની અંદર પણ આ વખતે નવા ચહેરાઓ આવ્યા છે, પરંતુ કહી શકાય છે કે જે શહેરના જે મેઇન મુખ્ય જે વોર્ડ છે તેની અંદર કોંગ્રેસને અત્યારે દાવેદારો પણ નથી મળ્યા, અને ખાલી 3, 4, 5 ને 6, 3, 4, 5 આ 3 વોર્ડની અંદર કોંગ્રેસના સૌથી વધારે દાવેદારો છે. એટલે 90 થી 93 જેટલા ફોર્મ છે એ સેન્સ પ્રક્રિયામાં ખાલી કોંગ્રેસના ભરાયા છે, પણ એમાં પણ અમુક વોર્ડમાં તો દાવેદારો પણ નથી મળ્યા. એટલે કહી શકાય છે કે અત્યારે કોંગ્રેસની સ્થિતિ આણંદ મહાનગરપાલિકાની અંદર ખૂબ જ નબળી છે, એમનું સંગઠન નબળું હોવાને લઈને આ સ્થિતિ તેમની નબળી છે. લાલજીભાઈ, ઉમેદવારોને લઈને તમને શું લાગી રહ્યું છે? જે રીતે મનન કહી રહ્યા છે, જણાવી રહ્યા છે કે યુવા જે દાવેદારો છે તે સૌથી વધારે જોવા મળી રહ્યા છે, એ કોંગ્રેસ હોય કે ભાજપ, બંને પક્ષમાં આપણે આ જોઈ રહ્યા છીએ. યુવા નેતૃત્વ આગળ આવવાની કોશિશ કરી રહ્યું છે એવું લાગી રહ્યું છે, પણ રાજકીય પક્ષોની તૈયારી દેખાઈ રહી છે કે યુવા કેડર આખી ઉભી કરવામાં આવે? ચોક્કસ. આપે બી જોયું છે, રાજ્ય કક્ષા હોય, નેશનલ હોય કે સ્થાનિક સ્વરાજ, બીજેપી હમણાં એક નવી પદ્ધતિ જે છે એમની, કે નવા યુવાનોને, ખાસ કરીને જે ભણેલો ગણેલો વર્ગ છે, જે રાજકારણથી લગભગ 4 દાયકાથી દૂર રહ્યો હતો, એ હવે ધીરે ધીરે અંદર આવશે. અને હું જો મહાનગર, ખાસ કરીને આણંદની વાત કરું તો મારો વ્યક્તિગત અંદાજ છે કે 50% વધારે યુવાનોને ટિકિટ આપશે, અને એમાં બૂથ કાર્યકર અને ભણેલા ગણેલા, આ બધા જ ક્રાઇટેરિયા આ વખતે મારા ખ્યાલથી ભાજપ નક્કી કરશે. એવું કોંગ્રેસ બી એવું જ કરશે કે નવા યુવાનો જ્યાં સુધી નહીં આવે તો એમનું જે આગળનું જે પ્રોજેક્શન હોય છે એ ક્યાંય ને ક્યાંય, જે અત્યારે કોંગ્રેસ મુસીબત ભોગવી રહી છે એનું મુખ્ય કારણ આ હતું કે એક નવી પેઢીને તક ઘણા વર્ષો સુધી નહોતી મળી, જ્યારે આ વાત બીજેપી 20-25 વર્ષથી કરી રહી છે કે ભાઈ કોઈને કોઈ નવો ચહેરો આપતા રહ્યો તો એ યંગ છે તો એની લાંબી એક જનરેશન હોય, એજ હોય, તો એ પ્રજાને સમજતા હોય, સ્થાનિક અત્યારે જે ટેકનોલોજી છે એને સમજતા હોય, અને દુનિયાની જે રીત રિવાજો છે એનાથી અવેર હોય. એટલે મારો અંદાજ છે કે આ વખતે બીજેપી કમસે કમ રાજ્યભરની બી વાત કરું તો 50%થી વધારે ભણેલા ઘણા યુવાનો અને બુથ કાર્યકરોને ટિકિટ આપવાની મને એવું લાગે કે આ સંભાવના હોય. તો હિમાંશુભાઈ, જો નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવે તો સ્વાભાવિક છે કે જૂના જોગીઓના જે પત્તા છે તે તો કપાવાના જ છે. તો શું તે નારાજગી સામે નહીં આવે? અને જો નારાજગી આવે છે તો પછી તેને ખાળવા માટેના પ્રયાસો, કવાયત કરવી પડે, શું એવું પણ નહીં થાય આગામી સમયમાં? 2000 થોડુંક બેકમાં જાઉં, 2022ની જયારે ચૂંટણીઓ હતી તે વખતે CR પાટીલે સેમ નિયમો બધા લાગુ કરેલા. અને સૌથી મોટો એનો વિરોધ એમના જ કોન્સ્ટિટ્યુએન્સી નવસારીમાં થયો હતો, જેથી પાછળ ભાજપે અમુક નિયમોમાં સુધારા કરીને છૂટછાટ આપવી પડી હતી.
એટલે ભાજપ પણ જાણે છે કે અત્યારે નિયમ લાગુ કર્યા છે એટલે કેટલાય યંગસ્ટર્સ કેટલાય નવા ચહેરાની પસંદગી કરો, પણ મારા શબ્દ લખવાય તો લખી રાખજો કે જે દિવસે ઉમેદવારની પસંદગી થશે તો એમાં 40% ઉપરાંત જૂના ચહેરાને એ લોકોને પ્રાધાન્ય આપવું પડશે અને આપશે, એ પણ કહી દઉં આપશે. કારણ કે એની પાછળ સૌથી મોટું કારણ એ છે કે મેં અગાઉ કહ્યું એમ 1 મહિના પહેલા ઓલરેડી ભાજપના અહીંયા લોકલ ભાજપમાં 5 જૂથ પડી ગયા છે અને 5 જૂથના પોતપોતાના માન્યતાઓની ટિકિટ આપવા માટેની પ્રબળ રજૂઆતો થઈ ચૂકેલી છે. એટલે 5 જૂથને સાચવવા માટે પણ ભાજપે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. રહી વાત કોંગ્રેસમાં તકલીફ એવી છે કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન, આણંદ જિલ્લામાં કોંગ્રેસ ગઢ ગણાતો કોંગ્રેસ સફાયો થઈ રહ્યો છે, છતાં પણ અહીંના 3 સ્થાનિક હુંબાવ અને મંગળદાસના નેતૃત્વમાં પોતાના અહમ સંતોષવાને કારણે કોંગ્રેસની ખસ્તા હાલત એ લોકોએ જાણી જોઈને એમના પગ પર કુહાડો મારીને કરેલી છે. એટલે કોંગ્રેસે પણ આ બાબતે સમજવી પડશે. કોંગ્રેસે પોતાના અહમ મત છોડવા પડશે. ફક્ત એક જ સમાજનું નેતૃત્વને ધ્યાનમાં નહીં રાખવું પડે, તમામને સાથે લઈને જો ચાલશે તો સંભવ છે કે આજે નહીં ને કાલે ભાજપનો મક્કમ મુકાબલો કોંગ્રેસ કરવા કટિબદ્ધ બની શકશે. મને ઘણી બધી જગ્યાએ જ્યારે આપણે આ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એવું જાણવા મળ્યું કે કોંગ્રેસને કેટલાક જે જૂના જોગીઓ છે કોંગ્રેસના, એ લોકો આ વખતે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. નવા લોકોને આકર્ષવામાં કોંગ્રેસ પ્રયાસો તો કરી રહી છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીને યુવા વર્ગ મળી રહ્યો છે કમ્પેરેટિવલી એ ઓછો કોંગ્રેસને મળી રહ્યો છે. તો ઉમેદવારો શોધવા માટે પણ કોંગ્રેસે કવાયત કરવી પડે એવું ક્યાંક ક્યાંક આપણે જોયું છે. આણંદમાં પણ જો યુવા વર્ગને પ્રતિનિધિત્વ આપવાનો વિચાર કરવામાં આવે અને વધારે દાવેદારો એવા પસંદ કરવામાં આવે તો શું એટલા લોકો મળી જશે એવું દેખાઈ રહ્યું છે? તો સૌથી પહેલા તો જયારે કોંગ્રેસ ને અહીંયા આગળ યુવા પેઢી એટલે કે એમને એક નવા પેઢીની નિર્માણ કરવા માટે પહેલા જૂના જોગીઓએ તેમનું પદ છોડવું પડશે. કોંગ્રેસની અંદર અત્યારે એવી સ્થિતિ છે કે વર્ષોથી ધારો કે ઇલેક્શન ચૂંટણી પણ એ લડવાનું, સંગઠનમાં પણ એમને હોદ્દો લેવાનો અને તમામ જે મોટા હોદ્દા પર છે ત્યારે એકનું એક વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. આવા કોંગ્રેસના અનેક હોદ્દા પર જોવા મળી રહ્યું છે. સાથે જ કોંગ્રેસે પોતાનું જે સંગઠન છે એ સંગઠનની અંદર પણ કયા ચહેરાને સ્થાન આપવું, સંગઠનમાં કોને આગળ કરવો, આમાં એક કહેતું જયારે રાહુલ ગાંધી જયારે ગુજરાતની અંદર આવ્યા હતા ને તેમણે નિજાનંદ રિસોર્ટની અંદર કોંગ્રેસના જે સંગઠનની એક બેઠક કરી હતી અને એમને કંઈક ઘોડાને લઈને એક પણ વાત કરી હતી કે ભાઈ રેસનો ઘોડો છે તેને રેસના ઘોડામાં દોડાવવો, લંગડા ઘોડાને, એ પણ એક કહેવત હતી કે એમણે જે કીધી હતી. પરંતુ એ પ્રમાણે હજી સુધી કોંગ્રેસની અંદર કામ નથી થયું, કારણ કે ચૂંટણી લડવા વાળા હવે અમારા કોંગ્રેસના જિલ્લા પ્રમુખે પણ આ વખતે વોર્ડ નંબર 2 માંથી વોર્ડ નંબર 1 માંથી ચૂંટણી લડવા માટેની તૈયારી બતાવી છે. તો અગાઉ પણ એ નગરપાલિકાના પૂર્વ નગર સેવક રહી ચૂક્યા છે. એટલે કોઈ નવી પેઢીને ચાન્સ આપવાની જગ્યાએ અત્યારે કોંગ્રેસમાં રહેલા નેતાઓ પોતાનું પદ સાચવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગમે તે હોદ્દા હોય પણ અમારે જ રહેવું છે. જેને લઈને નવા યુવાન ચહેરાઓ છે કે પછી નવી કોઈ પેઢી છે કે જે સામાન્ય કોંગ્રેસનો કાર્યકર્તા છે તે ક્યાંક ટિકિટથી વંચિત રહી જાય છે અને તેને ટિકિટ મળતી નથી, જેને લઈને કોંગ્રેસની અંદર એક નવી પેઢીનું નિર્માણ થતું નતું. ત્યારે જેની સામે ભારતીય જનતા પાર્ટી હવે આખી એક નવી પેઢી ઉભી કરી દીધી છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે તાજેતરની અંદર જ 3 દિવસ પહેલા જ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તેનું પૂર્ણ સંગઠન પ્રથમ વખત આખું પેલું જાહેરાત કર્યું છે, જેની અંદર 2000 કાર્યકર્તાઓની નિમણૂક અપાઈ છે. એટલે કે કારોબારી સભ્યથી લઈને પ્રમુખ તમામ મંડળના એ પૂર્ણ સંગઠન સાથેની 2000 કાર્યકર્તાઓની તેમણે નિમણૂક કરી છે. એટલે આ બહુ મોટી વાત કહી શકાય છે કે આણંદ જિલ્લા માટે આવું જ આખા સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે, પણ પર્ટિક્યુલર આણંદ જિલ્લા માટે જયારે 2000 કાર્યકર્તાઓની એક સાથે નિમણૂક કરવામાં આવી છે એટલે આ એક મોટી વાત છે. આ સાથે જ ભાજપે હવે જે નવા ચહેરાઓ જે સંગઠનની અંદર જે હોદ્દાઓ આપ્યા છે, જેની અંદર ખાસ કરીને યુવા મોરચાની અંદર વાત કરું તો યુવા મોરચો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે જાહેર કર્યો છે, યુવા મોરચાની અંદર તમામ જે હોદ્દેદારો છે એકદમ નવા છે કે જે ભારતીય જનતા પાર્ટીએ તેમની નવી પેઢીને આ વખતે ચાન્સ આપ્યો હોય એવી રીતે સંગઠનની અંદર યુવા મોરચો જાહેર કર્યો. એવી જ રીતના સંગઠનની અંદર પણ તેઓ એવી રીતના નિમણૂક આપી છે. પણ કોંગ્રેસની અંદર કોણ છે અત્યારે કહી શકાય છે પ્રમુખ કોને આપવું, પછી મહામંત્રી કોને બનાવવા, તેમનું સંગઠન કેવી રીતે જાહેર કરવું, એ હજુ તેમના કોંગ્રેસના કાર્યકર્તાઓને નથી ખબર.
એટલે એટલા માટે થઈને કોંગ્રેસ તેને સંગઠનના રીતે કોંગ્રેસ નબળું એટલા માટે છે કે નવી પેઢીને ચાન્સ આપવાની જગ્યાએ અત્યારે એક જ નેતા છે તે તમામ પદને સાથે લઈને બેસી રહ્યા છે. આ પરિસ્થિતિને લઈને કરમસદ આણંદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ નબળી દેખાતી જાય છે. જી ફરી એક વખત આપણે જો મુદ્દાની વાત કરીએ છીએ લાલજીભાઈ, તો સવાલ એટલા માટે વારંવાર હું પૂછી રહી છું કારણ કે જ્યારે બી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો એ જે લોકલ મુદ્દાઓ હોય એના આધારે લડાતી હોય છે. તમે જ્યારે વિધાનસભાની ચૂંટણીની વાત કરો તો એ સ્વાભાવિક એ વિધાનસભા જે આખું ક્ષેત્ર છે તેના મુદ્દાઓને લઈને લડાતી હોય, પરંતુ ઘણા વખતથી એ રીતનો આખો શિરસ્તો આપણે નથી જોઈ રહ્યા. કોઈ પણ મુદ્દા હાવી થઈ જતા હોય છે. આણંદ માટે ખાસ કરીને કયો મુદ્દો એવો છે કે જે જનતાના મનમાં છે અને રાજકીય પક્ષોએ એ મુદ્દાને કાં તો હલ કરવો પડશે કાં એ પડકાર બનીને સામે ઉભો રહેશે, એવો સ્પેસિફિક આણંદ માટે કયો મુદ્દો કહી શકાય? તો હું ઘણા સમયથી આ એક વાત મીડિયામાં કહેતો હોય છે કે ગુજરાત આમ તો સમૃદ્ધ છે પણ એમાં ચરોતર વિસ્તાર એ અતિ સમૃદ્ધમાં આવે છે. એટલે હું એવું નથી કહેતો કોઈ મુદ્દા નથી, પણ છેલ્લા 60-70 વર્ષથી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય એ લગભગ તમામ, ભલે જ્યારે કોંગ્રેસ હતી ત્યારે બી, આજે બીજેપી છે ત્યારે અહીંયા રોડ, રસ્તા, પાણી એની જે સુવિધા છે, ખાસ કરી ખેડૂતો માટે નહેરની જે સુવિધા છે એ છેલ્લા ઘણા વર્ષોથી છે. અને અહીંયા સ્કૂલ હોય, દવાખાના હોય, તો એ સ્થાનિક દાતાઓથી બહુ જ આધુનિક છે. એવું નથી કે કોઈ મુદ્દા નથી. પૂર્વ પટ્ટીમાં ઘણી જગ્યાએ જે રોડ રસ્તા બનવાના બાકી છે, પાણી પહોંચવાનું બાકી છે, પણ ગુજરાત અને બાકીના જગ્યાની પ્રમાણમાં આણંદમાં આ મુસીબતો ઘણા પ્રમાણમાં ઓછી છે. અને એટલે જ વિપક્ષો પાસે અથવા જેની સરકાર હોય એની પાસે એટલા મજબૂત મુદ્દા નથી હોતા કે એને લોકો સુધી લઈ જઈ શકાય. મુદ્દા છે પણ એટલા નથી કે એનાથી ચૂંટણી જીતી શકાય આખી. એટલે બીજેપીને એ ફાવટ છે. અને ખાસ કરીને એનું જે આખું માળખું હોય છે, જેવી રીતે મને કીધું કે એ લગભગ 3-4 મહિના પહેલા એ તૈયાર કરી દેતા હોય છે. અને કોણ નારાજ થશે, કોણ નારાજ નહીં થાય એની માહિતી બી એની પાસે હોય છે. અને એ આધારે આખી ચૂંટણીની વ્યૂહરચના કરતા હોય છે. એટલે મૂળ વાત હતી આપણી વિકાસની, અને વિકાસમાં મેં કીધું એ પ્રમાણે કે આ વિસ્તાર જ સમૃદ્ધ વિસ્તાર છે. એટલે ઘણા વર્ષોથી, ઘણા વર્ષોથી આ ડેવલપમેન્ટ અહીં થયેલું છે. પણ જ્યાં હજી કામ બાકી છે તો તે કામ શરૂ બી થયેલા છે. એટલે નાના મોટા મુદ્દાથી સમસ્યા નથી, પેલું ચૂંટણી નથી જીતાતી. હિમાંશુભાઈ, ઘણી બધી જગ્યાએથી આપણે અત્યારે એ પણ જોઈ રહ્યા છીએ કે નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, રાજકીય પક્ષોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક જનતાનો આક્રોશ છે એટલો બધો સામે આવ્યો છે કે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે દેખાવ છો, બાકી દેખાતા જ નથી. આણંદમાં એવો કોઈ આક્રોશ છે, એવો કોઈ વિરોધ છે, એવી કોઈ નારાજગી છે? આણંદમાં જ્યાં સુધી ગામતળ વિસ્તાર, શહેર વિસ્તાર છે ત્યાં આગળ ભાજપના નેતાઓ માટે એવો કોઈ વિરોધ વંટોળ નથી. કારણ કે સમયાંતરે એ નેતાઓ સાંસ્કૃતિક પ્રોગ્રામોની સાથે એટેચ હોય એટલે જનરલી પબ્લિકની સાથે એ લોકોનું એટેચમેન્ટ વધારે છે. પૂર્વ વિસ્તારના કાઉન્સિલરો માટે આ મોટામાં મોટી સમસ્યા નડેલી છે. અને એની અંદર કદાચ ભાજપના શાસનને કારણે પૂર્વ વિસ્તાર લઘુમતી વિસ્તારનો છે, એટલે કામો ત્યાં આગળ સુવિધાઓ ઉપલબ્ધ ન થતી હોય અને એ લોકો રજૂઆત કરે છતાં પણ એક ઉપેક્ષાના દોરથી પાલિકાના શાસકો એ વિસ્તારમાં કામ ના કર્યા હોય, એને કારણે સ્વાભાવિક છે કે ત્યાંના સ્થાનિકોનો નેતાઓ, ત્યાંના લોકલ કાઉન્સિલરો નેતાઓ પર વિરોધ પ્રગટે સ્વાભાવિક છે. રહી વાત, આપણે એક મુદ્દો હમણાં સરસ કીધો, લાલજીભાઈએ પણ આ બાબતમાં સારી વાત કરી, પરંતુ આણંદમાં છેલ્લા 2002 પછી નવી ડીપી જાહેર થઈ નથી, જેને કારણે આણંદના વિકાસમાં ક્યાંક ને ક્યાંક રોડા આવેલા છે. નંબર 2, 3 વર્ષ પહેલા સાંસદ રાજ્યમંત્રી કુંવરજી બાવળિયા અને ધારાસભ્યએ ગણેશ ચોકડીનો ફ્લાયઓવરનું બ્રિજ ચાલે છે એટલે માટે ટ્રાફિક સમસ્યા ના નડે તો તુલસી ગરનાળાથી ચીખોદરા 4 લેન બનાવવા માટેની રજૂઆત કરી, એ હજુ અત્યારે છે. 2 વર્ષ પહેલા નગરપાલિકાએ 7,000 ચોરસ મીટર જગ્યા એસટી નિગમને નવા આધુનિક બસ ડેપો માટે ફાળવવામાં આવી. આજે પણ એ એસટી ડેપોનું આધુનિકરણ થયું નથી, જગ્યા લઈ લીધી છે. આણંદ રેલવે સ્ટેશન આજે પણ ઝંખી રહ્યું છે એનું બ્યુટિફિકેશન. 3 વર્ષથી આણંદના સાંસદ કેન્દ્રમાં રજૂઆત કરે છે, છતાં પણ કેન્દ્રના નેતૃત્વની આંખ ખુલતી નથી. એટલે એવા ઘણા બધા પ્રશ્નો એવા પણ છે જે કે લોકોની આંખે દેખાય છે, પરંતુ એક ભાજપ પર લોકોનો વિશ્વાસ હજુ અકબંધ છે. અને એના કારણે, અને કોંગ્રેસનું નબળું સંગઠન,
એના કારણે ભાજપ પોતાની મજબૂતાઈ સિદ્ધ કરી શક્યું છે. મનન, ઓવરઓલ આપણે બેન, એક ફરી એક મિનિટ, વખત disturb કરું. જી, જી, મનન, જી. મારે એક મીટિંગમાં છે એટલે હું ડીલિંગ થઉં છું, કારણ મારે જી, નીકળવું પડી હિમાંશુભાઈ. રહ્યું છે. ઓકે, થેન્ક યુ. મનન, છેલ્લા સવાલ પર આપણે જઈએ. ઓવરઓલ તમને હવે શું લાગી રહ્યું છે ચિત્ર, કારણ કે હવે દિવસો ખૂબ જ નજીક છે અને રાજકીય પક્ષોની કસોટી તો છે જ છે, જનતાએ પણ પસંદગી કરવાની છે, એટલે જનતાએ બી ઘણા બધા મુદ્દાઓ વિચારવા જ પડશે. શું કહેશો આપ? તોરલ, સૌથી મોટી એક કહી શકાય છે કે અત્યારે જે પ્રમાણે ચિત્ર દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની બે વચ્ચે, બે પક્ષો વચ્ચે જ સીધી ટક્કર રહેવાની છે, જેની અંદર આણંદ મહાનગરપાલિકા, કરમસદ આણંદ મહાનગરપાલિકાના 13 વોર્ડ એટલે કે 52 બેઠકોમાંથી કોંગ્રેસને 8 થી 10 જેટલી બેઠકો પર વિજય દેખાઈ રહ્યો છે અને સાથે જ કહી શકાય છે કે ભારતીય જનતા પાર્ટીને 40 થી 42 સીટો ઉપર ભાજપની સીટ આવશે તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે દાવેદારો છે તેમની મજબૂતાઈથી અત્યારે જે દેખાઈ રહી છે, કારણ કે વોર્ડ નંબર 3 અને 4 ની અંદર કોંગ્રેસને પેનલ ત્યાં આગળ વિજય બને તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાં આગળ લઘુમતી વિસ્તાર છે અને એ વોર્ડની અંદર કોંગ્રેસના જે નેતાઓએ જે દાવેદારી કરી છે એ મજબૂતાઈથી લોકો માટે લડ્યા છે, ત્યાં આગળ તેમણે વિકાસના કામો પણ એટલા કર્યા છે, એટલે કે વોર્ડ નંબર 3 અને 4 ની અંદર કોંગ્રેસને ક્લીન સ્વીપ મળે એવું છે. સાથે બીજા જે તમામ વોર્ડો છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે જીતે એવું લાગે છે, એટલે કહી શકાય છે કે ભારતીય જનતા પાર્ટીનું પલડું અત્યારે ભારે લાગી રહ્યું છે અને આગામી દિવસો ભારતીય જનતા પાર્ટી કરમસદ આણંદ મહાનગરપાલિકાની અંદર સત્તા બનાવે તેમાં પણ કોઈ નવાઈ નથી, કારણ કે 2 દાયકાથી આણંદ નગરપાલિકા, વિદ્યાનગર નગરપાલિકા અને કરમસદ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. હવે જયારે કરમસદ નગરપાલિકા, વિદ્યાનગર નગરપાલિકા અને આણંદ નગરપાલિકા એ ત્રણેય ભેગી થઈ અને કરમસદ આણંદ મહાનગરપાલિકા બની છે. તેની સાથે જીટોડિયા છે, ગામડી છે, મોગરી છે, આ લાંભેડ, આ જે ગ્રામ પંચાયતો છે તેને પણ મહાનગરપાલિકાની અંદર લઈ લેવામાં આવી છે, એટલે કહી શકાય છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 40 થી 42 સીટો સાથે સત્તા મળે તેમાં કોઈ નવાઈ નથી. બિલકુલ. આ ચર્ચાને અટકાવીએ છીએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા એના માટે. તો આણંદ મહાનગરપાલિકાને લઈને શું રાજકીય પક્ષોનો મિજાજ છે અને જનતા શું વિચારી રહી છે આ ચૂંટણીને લઈને, તેને લઈને આજે આપણે વાત કરી રહ્યા હતા અને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આવી ચર્ચા માટે જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને આપશો રજા. થેન્ક યુ.